નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ, જય માતાજી। એસપી રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું ખાટા ઢોકળા। આપણે આથિયા વગરના જ ખાટા ઢોકળા બનાવવાના છે। તો ચાલો આપણે રેસીપી જોઈ લઈએ કે કેવી રીતે આપણે ખાટા ઢોકળા બનાવશું। તો ખાટા ઢોકળા બનાવવા માટે મેં અહીંયા એક વાસણ લઈ લીધું છે। એમાં આપણે 1 કપ ચણાનો લોટ લઈ લેવાનો છે, જેને મેં ચાળી અને લીધો છે। તો મેં અહીંયા 1 કપ ચણાનો લોટ લીધો છે। 1 કપ ચોખાનો લોટ લેવાનો છે અને 1 કપ આપણે રવો લેવાનો છે। જે ઝીણી સોજી આવે છે એ આપણે 1 કપ આમાં એડ કરવાની છે। આપણે ત્રણેય વસ્તુથી આપણે ખાટા ઢોકળા બનાવવાના છે। તો આ ત્રણેય વસ્તુને પહેલાં આપણે મિક્સ કરી લઈશું। આથિયા વગર પણ ઢોકળા સરસ અને ટેસ્ટી પોચા રૂ જેવા બને છે। તો આપણે આથાવાળી વસ્તુ ખાઈ તો શરીરને નુકસાન કરતી હોય છે ઘણી વખત। તો આપણે આથિયા વગર જ આપણે આ ખાટા ઢોકળા બનાવવાના છે। તો આપણે ત્રણેય વસ્તુને આવી રીતે ચમચીથી મિક્સ કરી લીધી છે। હવે આમાં આપણે જે માપ લીધું છે એ જ પ્રમાણે આપણે 1 કપ ખાટું દહીં નાખવાનું છે। ખાટા દહીંના ઉપયોગથી આપણા ઢોકળા જે છે એ પોચા રૂ જેવા બનશે। તો આપણે 1 કપ ખાટું દહીં લીધું છે અને જરૂર મુજબ આપણે એમાં મીઠું નાખી દઈશું। તો 1 ચમચી મેં આપણે આમાં મીઠું લીધું છે અને આપણે જે કપનું માપ લીધું છે એ પ્રમાણે આપણે 2 કપ એમાં પાણી એડ કરી દેવાનું છે। જો તમારી પાસે દહીં ન હોય તો તમે છાશથી પણ ઢોકળા બનાવી શકો છો। તો આને આપણે થોડા અંદર ગોળી ન પડે એ રીતે એને મિક્સ કરી લેવાના છે। તો આવી રીતે એક જ બાજુ ફેટી અને આપણે ઢોકળાનું બેટર છે એ બરાબર રેડી કરી લેવાનું છે। તો અત્યારે મેં એમાં 1 કપ છાશ 1 કપ પાણી નાખ્યું છે મેં અને બરાબર આને મિક્સ કરી લેવાનું છે, ફેટી લેવાનું છે। જો આવી રીતનું આપણે એને ફેટી લેવાનું છે। એક જ બાજુ એને મિક્સ કરી અને ઢોકળા બનાવવાના છે। તો આપણે એને મિક્સ કરી લઈશું આવી રીતે। તો આપણું જે બેટર છે ઢોકળા માટેનું એકદમ રેડી થઈ ગયું છે। આમાં જે મેં 1 કપ પાણી નાખ્યું હતું એ બરાબર મિક્સ કરી લીધું છે અને આપણે એને 5 મિનિટ આવી રીતે મિક્સ કરવાથી એમાં એકદમ બેટર જે છે એ ફૂલી જશે। તો આપણે આને 5 મિનિટ ઢાંકી અને મૂકી દઈશું, જેથી કરી અને આપણે જે અંદર રવાનો ઉપયોગ કર્યો છે એ બિલકુલ રવો જે છે એ અંદરથી ફૂલી જશે। તો આને આપણે ડીશ ઢાંકી અને 5 મિનિટ એને આપણે રેસ આપવાનો છે। તો 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે બેટરને સ્ટેક કરી લઈએ। તો આપણું બેટર છે એ એકદમ સરસ ઢોકળા બનાવવા માટે તૈયાર છે। તો જો આવી રીતની કન્સિસ્ટન્સી આપણે ઢોકળાની થઈ ગઈ છે અને એકદમ સરસ રવો જે છે એ અંદર ફૂલી અને મેશ થઈ ગયો છે। તો આપણે આને જો તીખા બનાવવા હોય તો આપણે એમાં 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું। જો આમાં આદુ મરચાં અને લસણની મેં પેસ્ટ બનાવી છે એ આપણે એમાં એડ કરી દઈશું। તમારે જો તીખા ન ખાવા હોય તો તમે સ્કીપ પણ કરી શકશો। આમાં આપણે અડધી ચમચી જેટલું હળદર પાવડર નાખી અને મિક્સ કરી લઈશું। બરાબર આપણે એમાં મિક્સ કરી લેવાનું છે। આપણે જે આ આથિયા વગરના ઢોકળા બનાવવાના છે અને એકદમ પોચા અને રૂ જેવા થાય એટલા માટે આપણે એમાં ઈનોનો ઉપયોગ કરવાનો છે। તો મેં અહીંયા 1 પેકેટ ઈનો લીધો છે, એનો ઉપયોગથી આપણા ઢોકળા છે એ એકદમ ટેસ્ટી અને મીઠા લાગે। તો આપણે બેટરની અંદર 1 પેકેટ ઈનોનું એડ કરી દઈશું અને એની ઉપર થોડું આપણે પાણી નાખવાનું છે, જેથી કરી અને ઈનો છે એ એકદમ એની કન્સિસ્ટન્સીમાં આવી જશે। તો આપણે 1 ચમચી જેટલું પાણી નાખી અને બરાબર મિક્સ કરી લેવાનું છે। મારે અત્યારે ઢોકળા બનાવવા છે એના માટે હું બધા જ બેટરની અંદર ઈનો એડ કરું છું। જો તમારે થોડા જ બનાવવા હોય તો તમે અલગથી બેટર લઈ અને પણ ઈનો નાખી શકો છો। તો આપણું જે ઢોકળા બનાવવા માટેનું બેટર છે એ રેડી થઈ ગયું છે। હવે આપણે થાળીમાં સિંગ તેલ નાખી અને એને ગ્રીસ કરી લેવાની છે। જો આપણું બેટર છે એ ઢોકળા માટે બિલકુલ તૈયાર થઈ ગયું છે। આ રીતનું આપણે બેટર બનાવવાનું છે। તો આપણું બેટર છે એ એકદમ રેડી થઈ ગયું છે। હવે આપણે ઢોકળા બનાવવા માટે થાળી લીધી છે, એમાં આપણે સિંગ તેલ નાખ્યું છે 1 ચમચી જેટલું અને એને આપણે ગ્રીસ કરી લેવાની છે આવી રીતે। અને મેં ઢોકળિયામાં પાણી પણ મૂકી દીધું છે અને પાણી ફૂલ એકદમ સરસ તૈયાર ફૂલ ગરમ થઈ જાય ત્યારે જ આપણે થાળી તૈયાર કરવાની છે। તો આપણે એને બેટરને થાળીની અંદર એડ કરશું। આપણે જે ઢોકળા છે એ પાતળા જ હોય છે એટલે આપણે એને પાતળા જ બનાવવાના છે એકદમ।
તો આપણે 1 કપ જેટલું બેટર એની અંદર એડ કરવાનું છે. આ રીતનું આપણે કરવાનું છે. અને આપણે હજી થોડુંક નાખી દઈશું એટલે આ માપથી આપણે ટોટલ 2 થાળી જેટલા ઢોકળા બનીને રેડી થઈ જશે. તો જો આપણું બેટર છે એ એકદમ પાતળું છે. આવી રીતનું આપણે ઉપરથી એમાં થોડુંક આખું જીરું નાખશું. આખું જીરું નાખવાથી આપણા જે ઢોકળા છે ને એ ખૂબ જ ટેસ્ટી લાગશે. તો અને થોડુંક આપણે લાલ મરચું પાવડર નાખી દઈશું આવી રીતે. અને આપણે જો સ્ટીમરમાં પાણી પણ ગરમ મૂકી દીધું છે અને તમે જોઈ રહ્યા છો કે એકદમ ધુમાડા નીકળે એટલું પાણી છે. તો એમાં આપણે ઢોકળાની થાળીને મૂકી દેવાની છે આવી રીતે. તમે જો પાણી ફૂલ ગરમ થાય ત્યારે ઢોકળાની થાળી મૂકશો તો ઢોકળા તરત જ ફટાફટ ચડી જશે. તો આપણે ઢાંકણ કરી અને 5 મિનિટ એને ચડવા દઈશું. જો આપણા ઢોકળા ચડે ત્યાં આપણે ઢોકળાની સાથે ખાવાની લસણવાળી ચટણી બનાવવાની છે. તો આપણે લસણવાળી ચટણી બનાવી લઈશું. તો લસણની ચટણી બનાવવા માટે આપણે ખાણી દસ્તામાં લસણની ચટણી બનાવવાની છે. તો મેં અહીંયા 15 થી 20 નંગ જેટલી લસણની કળી લીધી છે. આ સાઈઝની નાની સાઈઝની છે એટલે મેં થોડીક વધારે લીધી છે, કેમ કે ઢોકળાની સાથે લસણની કળીની લસણની ચટણી હોય તો ખૂબ જ ટેસ્ટી અને સરસ લાગે છે. તો આપણે જો આ 1 ગાંઠિયો લસણની કળિયું છે 15 થી 20 નંગ એને આપણે ખાણીમાં નાખવાની છે. અને 2 ચમચી આપણે લાલ મરચું જે રેગ્યુલર વાપરતા હોય છે તીખું એ એડ કરવાનું છે અને એની ચટણી બનાવવાની છે. અને આપણે એમાં થોડીક હિંગ નાખી દઈશું અને થોડુંક આખું જીરું છે આવે છે એ ચપટી નાખી દઈશું અને આપણે એને ખાવણીમાં ખાંડી લેવાની છે. તો આપણે એને ખાંડી લઈશું. જો આવી રીતે આપણે એને હાવ ખાંડી લેવાની. આપણી લસણની ચટણી જે છે એ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એનો વઘાર કરવાનો છે. તો વઘાર કરવા માટે મેં એક કડાઈમાં અહીંયા સિંગ તેલ મૂક્યું છે. જો તમે ચટણીનો વઘાર સિંગ તેલથી કરશો તો બહુ જ સરસ લાગશે. તેલ થોડું ગરમ થાય એટલે આપણે ચટણી નાખવાની છે. આમાં રાઈ કે જીરું એવું કંઈ એડ કરવાનું નથી. આપણે સિંગ તેલ છે એ થોડુંક વધારે મૂકવાનું છે. અને આ ચટણી મેં ખૂબ જ ખાંડી લીધી છે એટલે આ એકદમ પીસાઈને રેડી થઈ ગઈ છે સરસ મજાની. તો તમે જોઈ રહ્યા છો કે આપણે લસણની ચટણી પણ બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે આને ઢોકળા સાથે ખાવાની ખૂબ જ મજા આવશે. તો જો આપણી ચટણી છે એ પણ રેડી થઈ ગઈ છે. હવે આપણે ઢોકળા જે ચડી રહ્યા છે એને આપણે ચેક કરી લઈશું. તો જો આ ચટણી આવી રીતે આપણે લસણની ચટણી ઢોકળા હારે બનતી હોય છે. તો આપણે સિંગ તેલમાં બનાવી છે અને સરસ મજાની ચડી પણ ગઈ છે. તો હવે આપણે ચેક કરી લઈશું કે આપણા ઢોકળા જે છે એ ચડી ગયા છે કે નહીં. આપણે ચેક કરી લઈશું કે આપણા ઢોકળા જે છે એ ચડી ગયા કે નહીં એમ. તો આપણે જે છે એને ગેસને આપણે બંધ કરી દઈશું. તો જો આપણે છરીની મદદથી આપણે ચેક કરી લેવાનું છે કે આપણા ઢોકળા જે છે ચડી ગયા છે કે નહીં. જો આવી રીતે જો છરીમાં ચોટે નહીં તો આપણા જે ઢોકળા છે એ બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ રહ્યા છો કે આપણા ઢોકળા છે એ એકદમ સરસ અને ટેસ્ટી ખાટા મીઠા કાઠિયાવાડી ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. તો જો મિત્રો તમને આ મારી ઢોકળા બનાવવાની રેસીપી પસંદ આવે તો એસપી રસોઈને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરી તમને મારી અવનવી રસોઈ જોવા મળે. તો આપણે ખાટા ઢોકળા છે અને એ પણ આથિયા વગરના છે. તો તૈયાર થઈ ગયા છે આપણે ઢોકળાને. તો એને આપણે બહાર લઈ લઈશું અને થોડાક ઠંડા પડી છે પછી એના પીસ બનાવી લઈશું. તો આપણે એને બહાર લઈ લઈશું. તો આપણા ઢોકળા જે છે એ થોડા ઠંડા પડી ગયા છે અને આપણે એને આવી રીતે કાપા મારી દઈશું. જો ઠંડા પડી ગયા છે એટલે એકદમ સરસ અને ટેસ્ટી પણ થઈ ગયા છે. તો એને આપણે પીસ બનાવી દઈશું. તો જો આપણે નાના નાના પીસ બનાવી લીધા છે. અને ખાટા ઢોકળા છે એ આટલા જ જાડા હોય છે અને તમે જોઈ રહ્યા છો કે અંદરથી એકદમ સરસ એવી ટેસ્ટી જાળી પણ પડી ગઈ છે. તો આપણા ખાટા ઢોકળા તૈયાર છે અને એની સાથે ખાવા માટે આપણે લસણની ચટણી પણ બનાવી છે. તો એકદમ ટેસ્ટી એવા ખાટા ઢોકળા બનીને તૈયાર છે. તો મિત્રો આવી રીતે જરૂરથી એક વખત આથિયા વગરના ખાટા ઢોકળા બનાવજો.